દાહોદ લોકસભા બેઠક પર ફરી કમળ ખીલ્યું છે। ભાજપે ફરી આ બેઠક પર સાંસદ જસવંતસિંહ ભાભોરને રિપીટ કરતા તેમની જીત થઈ। જીત બાદ જસવંતસિંહે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। લોકસભા ચૂંટણીની મતગણના આજે થઈ ગઈ છે અને કોંગ્રેસના પ્રત્યાશી પ્રભાબેન તાવિયાડની હાર થઈ છે, જ્યારે ત્રીજી વખત જસવંતભાઈ ભાભોર જે ભાજપના ઉમેદવાર હતા પ્રચંડ બહુમતથી જીત્યા છે, ચૂંટાયા છે। આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। સર, આજે આટલી મોટી જીત થઈ છે, શું કહેશો? અગાઉ મેં વાત કરી, આ જીત વિકાસની જીત છે, મોદી સાહેબની જીત છે, પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે, મતદાર ભાઈ બહેનોની જીત છે। એમને અમારામાં ફરી ત્રીજી વાર વિશ્વાસ મૂકીને એક સાબિત કર્યું છે કે આગામી સમયની અંદર લોકસભા ક્ષેત્રની અંદર નાના મોટા જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સાથે રાખીને આગામી 5 વર્ષમાં શક્ય એટલા બધા પ્રશ્નો ઉકેલવાનો અમે પ્રયત્ન કરીશું। આમ તો ખૂબ લાંબા સમય તો રાજનીતિમાં છું, પણ મને દાહોદના લોકો માટે, એમાં મહીસાગર જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, ખૂબ લાંબા સમયથી છેલ્લા 30 વર્ષથી એક સેવક તરીકે ચૂંટીને જ્યારે મને ત્રીજી વાર જ્યારે મોકલ્યો છે, ત્યારે અમારો દાહોદ શહેર હોય, અમારા તાલુકા હોય, અમારા પાર્ટીના કાર્યકર્તા હોય, એ સર્વેનું હું આજે દિલપૂર્વક એ સૌનો આભાર માનું છું અને બધાને વિશ્વાસ આપું છું કે આગામી 5 વર્ષની અંદર ઉત્સાહ ઉમંગપૂર્વક કામ કરીને દાહોદના નાના પ્રશ્નોને હલ કરવા માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરશું એવી આશા રાખું છું। ધન્યવાદ, થેન્ક યુ। સૌનો આભાર માનીને જસવંતભાઈ ભાભોર ફરી આવનાર દિવસોમાં પણ લોકોના પ્રશ્નો ઉકેલવાની અહીંયા બાંહેધરી આપી છે। ભૂપેન્દ્ર ચૌધરી, જીએસટીવી, દાહોદ।